આપણને જ્યારે કોઈ રોગ થયો હોય ને આપણે એનાથી કંટાળીને એવું કહીએ ચાલો ને હવે હોમિયોપેથી દવા લઈ લઈએ, તો બધા લોકો આપણને મોટિવેશન તો નહીં આપે, પણ એવું કહેશે હોમિયોપેથી દવા લેવા થોડી જવાતી હશે, એ લોકો ક્યાં દવા આપે છે, એ લોકો તો ખાલી સાબુદાણાની ગોળીઓ આપે જે મીઠી મીઠી હોય છે, એમાં તું દવા લેવા જઈશ તો તને વર્ષો લાગી જશે સારું થતા, એના કરતા કોઈ તું બીજી જગ્યાએ દવા લે કે કોઈ બીજી દવા લે. આવું બધું હોમિયોપેથી વિશે પ્રચલિત છે, જે તદ્દન ખોટું છે. તો આજે આપણે હોમિયોપેથી વિશે થોડી ચર્ચા કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેજા. આજે આપણે એ સમજીએ હોમિયોપેથી છે શું, એને લાવવાની જરૂર કેમ પડી હતી, એની શોધ કેમ થઈ. અત્યારે WHO ના રિપોર્ટ પ્રમાણે સેકન્ડ મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ તરીકે હોમિયોપેથિક સાબિત થઈ છે. અત્યારે સૌથી વધુ વિકસિત પદ્ધતિ તરીકે ગણવામાં આવે છે જે હોમિયોપેથિક છે. એવું કહેવામાં આવે છે કે ભવિષ્યમાં સૌથી વધુ લોકો દ્વારા અપનાવેલી પદ્ધતિ હશે અને બેસ્ટ ટ્રીટમેન્ટ તરીકે સાબિત થઈ હશે. અત્યારે આખા વર્લ્ડના 70 કન્ટ્રીઓ એવા છે જે હોમિયોપેથી ઉપર પ્રિફર કરે છે અને હોમિયોપેથી દવા લે છે. આપણા ભારતમાં તો હોમિયોપેથી એવી રીતે રચી પચી ગઈ છે કે જાણે કે આપણી પોતાની જ સિસ્ટમ હોય આયુર્વેદિકની જેમ. અત્યારે ભારતની વસ્તીના 10% લોકો પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે ખાલી હોમિયોપેથિક દવાઓ લે છે. તો આપણને એવું થાય કે હોમિયોપેથી આવી છે ક્યાંથી, એને શોધી કોણે? હોમિયોપેથીનું મૂળ ઉદ્ભવ સ્થાન જર્મની છે. એને શોધનાર ડોક્ટર સેમ્યુઅલ હનેમાન જે MD ડોક્ટર હતા, તો તેણે હોમિયોપેથીની શોધ કેમ કરી? ત્યારના જમાનામાં જે રોગો થતા એનાથી દર્દીઓ હેરાન થતા, પણ એના કરતા તો વધારે જે રોગોની સારવાર હતી એનાથી દર્દીઓ હેરાન થતા અને મૃત્યુ પામતા હતા, જે ડોક્ટર હનેમાન જોઈ શક્યા નહીં. એને એવો વિચાર આવ્યો કે શું જે રોગને કરી શકે એ જ રોગને સારો બી કરી શકે. તો એણે પ્રૂવિંગ શરૂ કર્યું અને હોમિયોપેથિક દવાની શોધ કરી. હોમિયોપેથિકનો મૂળ સિદ્ધાંત છે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટા, મતલબ લાઈક ક્યોર લાઈક. અને આપણી સાદી ભાષામાં કહેવામાં આવે કે જે રોગનું કારણ છે એ જ રોગનું તારણ છે. હોમિયોપેથિક દવા વર્ક કઈ રીતે કરે છે? હોમિયોપેથિક દવા આપણા શરીરના એનર્જી ફોર્સને સમજે છે અને એને સમજીને દવા આપે છે, જે આપણા શરીરનો અંદરનો ફોર્સ છે એને હીલ કરવામાં મદદ કરે છે, જેનાથી બોડી આપણી હીલ થાય છે. અત્યારે આપણે જ્યારે બી દવા લેવા જઈએ ત્યારે પ્રેક્ટિશનર આપણા જે સાઇન્સ છે, સિમ્ટમ છે, આપણી જે તકલીફ છે એને જોઈને દવા આપે છે. જ્યારે હોમિયોપેથિક પ્રેક્ટિશનર હોય આપણા શરીરના આંતરિક તંત્રને સમજે છે કે રોગ કેમ થયો, એનું કારણ શું છે, એ બધું સમજીને દવા આપે છે. એટલે જે બી રોગ છે એ શરીરની અંદરથી સારો થતો આવે છે અને બહાર બી સારો થઈ જાય છે. એટલે આપણે શારીરિક અને માનસિક બધી રીતે જ સારા થઈ જાય છે. હોમિયોપેથીનો મૂળ હેતુ જ એ છે કે દર્દીને શારીરિક, માનસિક, સોશિયલી અને સ્પિરિચ્યુઅલી બધી રીતે સારો રાખવો. તો એવો પ્રશ્ન થાય કે હોમિયોપેથિક દવા બને છે શેમાં? હોમિયોપેથિક દવાઓ જુદી જુદી વનસ્પતિઓ, પ્રાણી, છોડ, ખનિજ તત્વો, ધાતુઓ એમાંથી બનતી હોય છે. હોમિયોપેથિક દવાની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. જે લોકો એલોપેથી દવાથી કંટાળ્યા હોય, એની સાઈડ ઇફેક્ટથી કંટાળ્યા હોય, એ લોકો હોમિયોપેથિક દવા લેવા આવે છે અને એને ખૂબ અસરકારક નીવડે છે. એવું કહેવામાં આવે છે આપણે બાળકના વિકાસ માટે જો હોમિયોપેથિક દવા લેવામાં આવે તો એ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સારી રીતે વિકસિત થાય છે. હોમિયોપેથિક દવાની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી, કારણ કે એ પ્રાણીઓ ઉપર, વનસ્પતિઓ, બચ્ચા ઉપર અને હેલ્ધી હ્યુમન બીંગ બધા ઉપર પ્રૂવ થઈને છેલ્લે એ દવા આવે છે. તો એવું માનવા તો હોમિયોપેથિક દવા કેમ બધા લોકો લેતા નથી? જે લોઅર ઇકોનોમિક પીપલ હોય એ લોકો તો એને અફોર્ડ કરી શકે છે, કારણ કે એટલી બધી મોંઘી નથી આવતી, તો એ લોકો કેમ મોંઘી દવાઓ લે છે? એનું પાછળનું રીઝન છે નોલેજ. જે લોકો હોમિયોપેથીને સમજી શકે છે, એને જાણી શકે છે, એ લોકો હોમિયોપેથિક દવા ઉપર વધારે વિશ્વાસ કરે છે. જ્યારે હોમિયોપેથીનું ઇવોલ્યુશન થયું ત્યારે અપર મોસ્ટ ક્લાસ હતું એ હોમિયોપેથીને ખૂબ સારી રીતે સમજતું હતું અને હોમિયોપેથિક દવા લેતા હતા. એક રિસર્ચ મુજબ જણાવવામાં આવેલું છે જે મધર ટેરેસા હતા, પ્રિન્સ ચાર્લ્સ હતા, એ હોમિયોપેથિક ફાર્મસી ચલાવતા હતા વિધાઉટ એની કોસ્ટ, ને સારવાર માટે હોમિયોપેથિક દવાઓ આપતા હતા અને હોમિયોપેથિકને આગળ લાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા હતા. અત્યારના જમાનામાં બી એલોપેથી પ્રેક્ટિશનર છે તે તેના ફેમિલી માટે હોમિયોપેથિક દવા ઉપર ભરોસો કરે છે. અત્યારના જમાનામાં જાની માની હસ્તીઓ છે, પોલિટિશિયન છે, એક્ટ્રેસ છે, ક્રિકેટર છે, એ લોકો પણ પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે હોમિયોપેથિક દવા લે છે. એલિઝાબેથે પોતાની ટ્રીટમેન્ટ માટે હોમિયોપેથિક ડોક્ટરને રાખ્યા હતા. જ્યારે પણ દુનિયામાં રોગની કપરી પરિસ્થિતિ આવી ત્યારે હોમિયોપેથિક દવાએ ખૂબ સારી રીતે કામ કર્યું છે. એનું એક ઉદાહરણ તો આપણે હમણાં જ જોઈ લીધું. જ્યારે કોરોના જેવો વિપરીત સમય આવ્યો ત્યારે હોમિયોપેથિક દવા બધાની ઉપર ખૂબ સારી રીતે અસર કરી છે. હોમિયોપેથિક દવાથી લોકોની ઇમ્યુનિટી વધી ગઈ છે
અને એક કોરોનાના પ્રિવેન્શન માટે હોમિયોપેથિક દવાએ ખૂબ સારી રીતે કામ કર્યું છે. હોમિયોપેથિક દવા જ્યારે દર્દીઓને દેવામાં આવે ત્યારે ખૂબ ઓછી માત્રામાં દેવામાં આવે છે, એટલે એની કોઈ સાઈડ ઇફેક્ટ આવતી નથી. તમે તમારા કોઈ બી રોગ માટે, જેવા કે છે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, ટીબી છે, અસ્થમા છે, એલર્જી છે, નિસંતાનપણું છે, સંધિવા છે, એવા બધા રોગોમાં હોમિયોપેથિક સારવાર લઈ શકો છો. તો મિત્રો, હવે તમે સમજ્યા ને હોમિયોપેથી છે શું, એ કઈ રીતે કામ કરે છે. તો તમે બી હવે કોઈ એવા રોગોથી પીડાતા હોય તો હોમિયોપેથિક દવા તમે લઈ શકો છો. તમને કઈ બી હોમિયોપેથી વિશે લગતું પૂછવું હોય તો તમે મારા વિડીયો પર કમેન્ટ કરીને પૂછી શકો છો. નમસ્કાર.